સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બિન અનામત સમાજોની મોટી માંગ. ઈડબ્લ્યુએસ માટે 10% અનામત જાહેર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ રહી છે. ત્યારે ગાંધીનગરમાં બિન અનામત સમાજોના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સહિતના સમાજોના પ્રતિનિધિઓએ આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે 10% અનામત જાહેર કરવાની માંગ કરી છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ માટે 10% અનામત જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણી મોકૂફ રાખવા માટે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મંગળવારના રોજ યોજાયેલી આ બેઠકમાં પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સહિત બિન અનામત સમાજોના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપવામાં આવેલી ઓબીસી અનામત અને રોસ્ટર પદ્ધતિ અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર આગેવાનોએ જણાવ્યું હતું કે ઝવેરી પંચના અહેવાલના આધારે નક્કી કરાયેલ ઓબીસી અનામત અને રોસ્ટર વ્યવસ્થામાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે. જ્યાં બિન અનામત સમાજોની વસ્તી વધુ છે તેવા વિસ્તારોમાં પણ ઓબીસી અનામત ફાળવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આગેવાનોના જણાવ્યા અનુસાર વોર્ડની રચના અને અનામતની ફાળવણી વસ્તીના આધાર પર થવી જોઈએ તેવી સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો ભંગ થતો હોવાનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દે રાજ્ય ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી પણ આપવામાં આવી છે. વધુમાં પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઈડબ્લ્યુએસ વર્ગ માટે 10% અનામત જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ માટે 109 જેટલી બિન અનામત જ્ઞાતિઓની કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે. તમામ ધારાસભ્યો અને સાંસદો પાસેથી સમર્થન માંગવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ધારાસભ્યો અથવા સાંસદો આ માંગને સમર્થન નહીં આપે તો તેમના નામ જાહેર કરવામાં આવશે. ગ્રામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સુધીની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઈડબ્લ્યુએસ માટે 10% અનામતની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં જિલ્લાઓમાં અનામત માટેનો સર્વે પૂર્ણ થઈ ગયો છે ત્યાં અનામત દાખલ કરવા માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. બેઠકમાં આગેવાનો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઓબીસી અનામત માટે ઝવેરી પંચ દ્વારા આપવામાં આવેલ અહેવાલ ખામીયુક્ત છે. આ ખામીઓ દૂર કર્યા વિના અને ઈડબ્લ્યુએસ માટે 10% અનામત જાહેર કર્યા વિના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર ના કરવામાં આવે તેવી મુખ્ય માંગ બેઠકમાં કરવામાં આવી છે. આ મુદ્દે કોઈ ઉકેલ નહીં આવે તો ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં 2 મુખ્ય ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ઠરાવ મુજબ શિક્ષણ, રોજગાર અને ચૂંટણી એટલે કે EEE ફોર્મ્યુલા હેઠળ અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જ્યારે બીજા ઠરાવ મુજબ સમાજના મેળાવડા અને સમૂહ લગ્ન જેવા કાર્યક્રમોમાં અનામત મુદ્દે જનજાગૃતિ લાવવાનો નિર્ણય લેવાયો છે. આ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે બિન અનામત સમાજોની આ માંગ રાજ્યની રાજકીય પરિસ્થિતિ પર કેટલી અસર કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ આ માંગ પર શું નિર્ણય લેશે. ધન્યવાદ.